મીઠી મધુરી વાત 64 વચનામૃત મધ્યનું 32. શ્રીજી મહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલતા આવા, એટલે બધા હરિભક્તો પ્રત્યે તમારા પ્રત્યે મહારાજ બોલ્યા છે. એટલે આમાં કાંઈ વધારે કહેવાય જાય તો તમે મારી પર નાખશો નહીં કાંઈ. આ સંસારને વિશે પોતાના કુટુંબીનો સંબંધ તે તો જેમ થોરનું ઝાડ હોય અથવા વડનું કે પીપળનું ડાળ હોય તે એક ઠેકાણેથી કાપીને બીજે ઠેકાણે રોપીએ તો ઉગીને ઝાડ થાય. અને આંબો તથા લીમડો હોય ને તેને એકવાર કાપ્યો એટલે ફરીને ચોટે નહીં. તેમ કુટુંબી વિના બીજાનો જે સંબંધ છે તે તો આંબાના ઝાડના જેવો છે. તે એકવાર કાપ્યો એટલે ફરીને ચોટે નહીં. અને કુટુંબીનો સંબંધ છે તે તો થોરના અને વડના ઝાડ જેવો છે. તે કાપી રાખ્યો હોય તો પણ ધરતીમાં પડ્યો પણ પાલવ્યા વિના રહે નહીં, એટલે ઉગ્યા વિના રહે નહીં. આવી વાત છે. હવે શહેરમાં રહેતા હોય ને એને કોઈ આ અનુભવ થયો હોય નહીં, પણ આ સેવકને તો આવો બધો બહુ અનુભવ. આમાં મહારાજે વડ અને પીપળ બે લીધું છે, બરાબર. વડ, પીપળ અને થોર, આ થોય તેને ખેડૂત લોકો ચોમાસું આવે અને એને વાડીના ખેતરમાં ક્યાંય વાવવા હોય ઝાડવા, એટલે ખાડો ખોદી અને પીપળની ડાળખી કાપી નાખે. ધોકા જેવી જાડી આવી કાપીને ખોલી દે, વાત પૂરી. નહીં કે ખાતર નાખવાનું, નહીં કે પાણી પર વરસાદ જતો હોય પાણી એને મેળે ઉગી જાય. હા, વડ એવી રીતે, પીપળ એવી રીતે, વડ એવી રીતે. અને બીજા ચંપાના ઝાડ થાય, ચંપાના, એનું તો આટલું ઠેબું નાખી દીધું હોય ને તોય ઉગી જાય. હા, પછી થોર, બરાબર. જે થોરમાં કાંટા ન હોય એ થોરની વાત છે, એને નાખી દો ઉગી જાય. એટલે કુટુંબીનો સંબંધ આના જેવો છે. તમને ખાનગી વાત એક કરું, કોઈને કહેતા નહીં. સાધુ તરીકે 20 વર્ષ રહ્યા હોય કે 25 વર્ષ રહ્યા હોય અને પછી કંઈક મન દુખાણું, ક્યાં જાય? કયો એ જાય ક્યાં? પછી મન દુખાણું હોય ત્યાં. હા, જ્યાંથી આવ્યા તેમાં પાછા સમાયા રાજ. કારણ કે સંબંધ ટળે નહીં, સાધુ થઈ ગયા હોય તોય. હા, અને સંબંધી સિવાય ઘરની બાજુમાં રહેતા હોય, પાડોશમાં રહેતા હોય, ગમે તેટલા હોય, પૈસાવાળા હોય, રૂપાળા હોય, ગમે તે હોય, હારા હોય, ગુણિયલ હોય, બધુંય સારું હોય, વિદ્વતા હોય, પંડિત, ગમે તે પૈસા ટકે ખેતી આ બધું હોય, પણ ત્યાં આવું હેતપ્રીત થાય નહીં. આવું છે, બરાબર. હવે મહારાજે આ વાત તો કરી, બરાબર, પણ એ સંબંધ ટાળવાની વાત છે. હજી આગળ આવશે આમાં, બરાબર. જોઈએ આપણે. મહારાજે પહેલાં વાત કરી દીધી કે કુટુંબીનો સંબંધ છે તે તો થોરનું ઝાડ હોય અથવા વડનું કે પીપળનું, ત્રણ કીધા. એક ઠેકાણે કાપી બીજે છે રોડે ઉગી જાય. કુટુંબી વિના બીજાનો જે સંબંધ છે તે આંબાના ઝાડ. આંબાને તમે કેરીની ગોટલી નાખો તો જ ઉગે. હા, એ બીજી રીતે ઉગે જ નહીં. ડાળખી 25 ડાળખી કાપીને ખોઈ દો તો એ ન ઉગે. હા, એક છે ગુલાબનું ઝાડ. ગુલાબ છે, ગુલાબ ફૂલ, એની ડાળખી કાપી નાખો, આંગળી જેવી જાડી હોય કાપી નાખો, ખૂંચાડી દો. વાતાવરણ હોય ભેજવાળું તો એ તરત મૂળિયા મૂકી દે. હા, અમે બગીચા હતા, રાજકોટ ગુરુકુળ બગીચો સંભાળતો ત્યારે આવી તે વર્ષો વર્ષ નવા ઝાડા કરી નાખવાના. હા, એ થઈ જાય કલમું. એટલે કુટુંબીનો સંબંધ આવો છે. માટે હવે આટલી વાત મારે કરી, હજી તો વાત હાલે છે. માટે એક કુટુંબીનો સંબંધ તો ટળે. આ ટાળવાની વાત છે બધી કરીને, મજબૂત કરવાની વાત નથી. હા, કે હાલો આ તો સંબંધ છૂટી જાય છે ને તો મજબૂત કરી દે, ખરેખર ના, ટાળવાનો છે. તો ટળે જો સ્થૂળ
સૂક્ષ્મ અને કારણ. આ શું ત્રણ છે? સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. આ ત્રણ શું છે? શરીર છે ત્રણ આપણા શરીર. આ દેખાય છે ને એ સ્થૂળ શરીર છે. સંકલ્પ વિકલ્પ થયા કરે ને એ સૂક્ષ્મ શરીર છે. અને વાસનામય છે ને એ કારણ શરીર. એ દેખાતું નથી. બે શરીર દેખાતા નથી. કારણ શરીર દેહ થકી નોખો એવો જે આ દેહને વિશે જીવાત્મા તેને પોતાનું રૂપ જાણીને તેને વિશે ભગવાનની મૂર્તિને ધારીને જાતિ, વર્ણ, આશ્રમ તેના માનને મૂકીને કેવળ એટલે ઓનલી ફોર કેવળ ભગવાનના ચરણને વિશે તત્પર થાય તો કુટુંબીનો સંબંધ ચોખ્ખો ટળે. તે વિના બીજો ઉપાય કોઈ નથી. લ્યો, આ વાત છે ને ખાસ કરીને જે મુમુક્ષુ છે, જેને ભગવાનને પામી જવું છે, ભગવાનને ભેટવા છે, ભગવાનને વરવું છે, એના માટે આ વાત ખાસ. સગા સંબંધી સહુ મળી મોટો કીધો દઈ માનજી. પછી વેગે ચડ્યો રે વ્યવહાર ને ભૂલો ભક્તિનું ભાનજી. હા, અમારા ભાઈને બહુ ખબર પડે વ્યવહારમાં બહુ સારું. બધા અમારા કુટુંબના આશે તે બધા તમે આ વ્યવહારમાં એને આગળ રાખીએ, બધા વખાણ કરી ભાઈને ચડાવી દે. ભક્તિનું નામ ન હોય. હા, એટલે આ બધું આવું છે. મુમુક્ષુ ચેતવા જેવું છે. આમાં એક વાત આવી, જાતિ, વર્ણ, આશ્રમ તેના માનને મૂકીને. અને પ્રથમનું 44મું વચનામૃત છે. 2 લીટી વાંચું. પ્રથમનું 44મું વચનામૃતમાં છેલ્લી 2-3 લીટી. એમાં પણ મહારાજે કીધું એવો સાધુ તો હું સૌ. મહારાજ કહે એવો સાધુ તો મહારાજ કહે હું સૌ. મારે વર્ણ આશ્રમનું લેશ માત્ર માન નથી કે. પ્રથમનું 44મું એમાં એમ કીધું પોતાના આત્માને બ્રહ્મ સ્વધર્મ રહ્યો થકો ભગવાનને ભજે છે તે જ સાધુ છે. હા, એવો સાધુ તો હું સૌ. મહારાજ કહે છે આપણે શીખવા માટે. બાકી મહારાજ સાધુ નથી પાછા, એ સમજી રાખજો. મહારાજ ભગવાન તો સાધુ છે કે આ લોકો બીજા જે છે ને બધા એ એમ કે તમારા ભગવાન કહે પોતે એમ કે હું સાધુ છું. તો ભગવાનના શ્રી કૃષ્ણ ભક્ત છે એમ કે તમે ભગવાન કરી દીધા કે. પણ મુંડાઓ તમને ખબર નથી. આ ભગવાન ભક્ત રૂપે બોલ્યા છે. એવો સાધુ તો હું છું જે મારે વર્ણ આશ્રમનું લેશ માત્ર માન નથી. વર્ણ અને આશ્રમ, 4 વર્ણ અને 4 આશ્રમ, લેશ માત્ર માન નથી. એવી રીતે શ્રીજી મહારાજ બોલ્યા. તે તો સાંભળો, હવે મુંડાઓ સાંભળો. તે તો પોતાના ભક્તને શિક્ષાને અર્થે છે એમ જાણવું. અને પોતે તો આ છેલ્લી લીટી પાસે વાંચતા નથી લોકો. પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. લ્યો, એટલે હવે આમ થાય કે અમે તો ઊંચી જ્ઞાતિ, એ તો છે ને ચતુર્થ વર્ણના છે. એટલે 4 વર્ણ કીધા ને એમાં ચતુર્થ વર્ણ નામ ન લેવાય, આપણે ચતુર્વર્ણ કહી દઈએ. પછી અમે તો પહેલા વર્ણના. એ કોઈ માન રાખવાનું નથી આમાં. જાતિ, વર્ણ, આશ્રમ કોઈ નહીં. જો જાતિ કઈ છે, વર્ણ કયો છે, આશ્રમ કયો છે. આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ. આ 4 આશ્રમ. ડોંગરે જ મારે સંન્યાસ લીધો છેલ્લા થોડાક દિવસ હતા, 2-5 દિવસ કે 2-3 દિવસ બસ. પછી જાતિ, કઈ જ્ઞાતિના તમે આ જ્ઞાતિના લ્યો. વર્ણ, આશ્રમ, 4 વર્ણ અને 4 આશ્રમ. એના માનને મૂકી ભગવાનની મૂર્તિને ધારે. દેહને વિશે જીવાત્મા તેને પોતાનું રૂપ જાણી. આ દેહમાં જે જીવાત્મા રહ્યો છે ને, જીવાત્મા એને પોતાનું રૂપ ધારવાનું છે. આ દેખાય છે દેહ એ હું નથી. દેહના જે સગા સંબંધી મારા નથી. તો હું કોણ છું? હું શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ. 2 દી પહેલા વચનમાં આવ્યું હતું આપણે. કેવું વચનમાં હતું? મધ્યનું 30માં આવ્યું હતું. શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ. આપણું સ્વરૂપ તો છે ને શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ. ચૈતન્ય એટલે ભગવાનનો પ્રકાશ.
ભગવાનના સ્વરૂપમાંથી નીકળતો ઉર્ધ્વ પ્રમાણે રહિત પ્રકાશ એને કહેવાય ચૈતન્ય બ્રહ્મ. ને એ ચૈતન્ય બ્રહ્મ એ મારું રૂપ છે. હું આત્મા છું, હું બ્રહ્મ છું, હું ધામરૂપ છું, હું તેજરૂપ છું. આ માનવ ગમે તે એક બધું એક હરખું છે. બરાબર, આ રૂપ પોતાને માનવાનું. હા, આત્માને નહીં માત તાત, આત્માને નહીં નાત જાત, આત્માને નહીં દેશ ગામ, આત્માને નહીં ધરા ધામ. કાંઈ નથી. આ વાતની અમને આ વાતનું અમને રટણ દઢીકરણ મજબૂત છે ને વાત. આ વાત દ્રઢ રહે ને એટલે સ્વામિનારાયણ ભગવાને ચોખ્ખી આજ્ઞા કરી. શું ચોખ્ખી આજ્ઞા કરી? કે આ દેહનો જ્યાં જન્મ હોય ને એ જન્મભૂમિમાં જવું નહીં. 80 વર્ષ પછી જાય તો હાલે જ, પણ ત્યાં સુધી જવું નહીં. અમારા ગુરુદેવ 80 વર્ષ પછી ગયા હતા તરોડા. અગાઉ આગળ કરતાં ન ગયા. માધવપીરદાસ સ્વામીની જન્મભૂમિમાં મંદિર બન્યું અને પ્રતિષ્ઠાને બધી વાતો થતી હોય ભેગા હોય એટલે કલકત્તા પહોંચી ગયા. ત્યાંના લોકોનો આગ્રહ હતો અને મંદિર કરવાના સંતોએ વાત કરી હતી કે ભાઈ બધાનો આગ્રહ છે, તમે એક દી આવીને ખાલી સભા મંડપમાં આવીને દર્શન દઈને કથા કરી વહી જાવ કે. એટલે હા ના કંઈ બોલતા નહીં. પ્રોગ્રામ એવો ગોઠવી દીધો તે કલકત્તા વહી ગયા. ન ગયા એટલે ન ગયા. હા, આવા ઘણા બધા પ્રસંગો છે. જન્મભૂમિમાં જવું નહીં. સગા સંબંધી હોય એની સાથે જય સ્વામિનારાયણ આવો સંબંધી રાખવાનો નહીં. એમ થાય કે હાલો ને પપ્પા હોય કે ભાઈ હોય બીજા ત્રીજા હોય તો હરિભગત છે ને માટે જય સ્વામિનારાયણ કરવા શું વાંધો છે? આપણે બીજું વાતચીત નહીં કરવાની કે નહીં, કશું નહીં. ચોખ્ખી ના છે વચનામૃતમાં. હા, એટલે આ અમારા માટે ખૂબ અગત્યની વાત મહારાજે કરી. અને જેને ભગવાન પામવા છે, ભગવાન ભજવા છે, ધામમાં જવું છે એને માટે પણ આ વાત સારી છે. આપણે સમય અત્યારે થઈ ગયો છે એટલે હવે આગળ વધતા નથી, પણ આ વાતને થોડીક રિપીટ થશે. બરાબર, અગત્યની વાત છે એટલે રિપીટ થોડું થશે. જય સ્વામિનારાયણ.